વિશાલ લંગાડિયા છે, હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું। આ એડિશનલ સ્મોલ કોર્ટ જે બીસી ભાલિયા સાહેબની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયનો ચુકાદો આપવામાં આવ્યો છે, જે ખૂબ મહત્વપૂર્ણ છે। જેમાં અભિષેક ભાવેશભાઈ બુલર નામના વ્યક્તિએ 2018ની સાલમાં પોતાને ચેક રિટર્ન થયેલો હોય, જેના કારણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબની ફરિયાદ આપેલી હતી। જેમાં આરોપીએ કિશોરભાઈ આંબાભાઈ મોતીશ્રીએ 2024ના અરસામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને અરજી આપેલી કે પોતાની પાસે બચાવ માટે કોઈ સક્ષમ બચાવ માટે કાનૂની સહાય માટે કોઈ વકીલશ્રી નથી, જેથી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ તરીકે મારી પાસે એક કેસ આવેલો, જેમાં આપણે વિશેષ રુચિ દાખવીને કેટલાક પુરાવાઓ ઉલટ તપાસ દરમિયાન રેકોર્ડ પર લાવ્યા કે જેમાં ફરિયાદી પાસે પૂરતો આવકનો પુરાવો ન હોય અને ચેક સિક્યુરિટી પેટેનો હતો વગેરે બાબતો ધ્યાને લાવ્યા અને દલીલ દરમિયાન લાવ્યા કેટલીક સર્ટિફાઈડ નકલો રજૂ કરવામાં આવી। આનું પુરાવાકીય મૂલ્ય યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે। પછી જે પ્રકારે 138ના જે આવા કેસો થાય છે, તો જ્યારે એક પાર્ટી જ્યારે ચેક આ રીતે નાખી દેતી હોય છે, તો એને કેટલો સમયગાળો કેટલો પીરિયડમાં નાખી શકે છે? ચેકની તારીખ જે લખેલી હોય ત્યારથી 90 દિવસમાં ગમે ત્યારે ચેક નાખી શકે, પણ ચેક એકવાર રિટર્ન થાય પછી 30 દિવસની અંદર સામેવાળા પક્ષને નોટિસ મોકલી દેવાની હોય છે। જે પ્રકારે આવી રીતે ફરિયાદીઓ કાયદાનો દુરુપયોગ જે કરે છે, તો એ બાબતે આ ઘણીવાર એવું થતું હોય છે કે ફરિયાદીઓ ચોખ્ખા હાથે આવતા નથી હોતા। તો મારું એટલું જ કહેવાનું છે કે ખરેખર વ્યાજના પૈસા હોય પછી ઉછીના રકમ તરીકે એને દર્શાવે, યોગ્ય પુરાવા ન હોય, તો કોઈ પણ વ્યક્તિને એમ હોય કે અમારો ચેક અપાઈ ગયો છે એટલે અમને સજા જ પડશે, તેવું નથી હોતું। ખરેખર વ્યવસ્થિત રીતે પુરાવો રજૂ કરવામાં આવે તો ન્યાય મળતો હોય છે, અને આ કિસ્સામાં પણ એવું જ થયું છે।